મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું મગ દાળનો શીરો। તો મેં એક વાટકી મગની દાળ લીધી, જે આપણે છોતરા વગરની આવે એ લીધી, અને એને મેં તપેલીમાં લઈ લીધી અને પાણી એડ કરી અને એને ધોઈ નાખી। આપણે લગભગ 2 થી 3 પાણીથી આ દાળને ધોઈ નાખવાની અને સરસ મસળીને ધોવાની, એટલે સરસ આપણી દાળ ચોખ્ખી થઈ જાય। પછી મેં એક તપેલી લીધી અને અંદર ઉપર મેં ગળણી રાખી અને ગળણીથી બધું જ પાણી મેં ગાળી લીધું, એટલે દાળમાંથી આપણું બધું જ પાણી નીતરી જાય। પછી મેં એક વાસણમાં તેને લઈ લીધી અને થોડી વાર મેં એને ખુલ્લી કરી દીધી, એટલે પાણી બધું આપણું સુકાઈ જાય। પછી મેં કઢાઈ લીધી અને કઢાઈની અંદર મેં એ દાળને એડ કરી, પછી મેં એને શેકી। આપણે પાણી અંદર બધું બળી જાય રીતે આપણે શેકવાની। અને ગેસ ધીમો જ રાખવાનો। સરસ શેકાઈ ગઈ પછી મેં એક વાસણમાં તેને લઈ લીધી। પછી મેં એને ખુલ્લી કરી અને એને ઠંડી થવા દીધી। ઠંડી થાય ત્યાં સુધી મેં કઢાઈમાં 1-2 ચમચી ઘી એડ કરી અને ડ્રાયફ્રૂટ શેક્યા, કાજુ અને બદામ। એને ધીમા ગેસે આપણે એને સરસ શેકી લેવાના। સરસ શેકાઈ ગયા પછી મેં એક વાસણમાં તેને લઈ લીધા। પછી જોયું તો દાળ સરસ ઠંડી થઈ ગઈ હતી। પછી મેં એને જારમાં લઈ લીધી। પછી મિક્સરમાં મેં એને દળી લીધી સરસ। બસ આ રીતનો આપણે પાવડર બનાવવાનો, બહુ ઝીણો નહીં કરી દેવાનો, અચકચરો થોડો રાખવાનો, સોજી હોય ને એ રીતે આપણે રાખવાનું। પછી કઢાઈ લીધી અને કઢાઈની અંદર મેં લગભગ અડધી વાટકી જેટલું ઘી એડ કર્યું। પછી 1 ચમચી સોજી ને 1 ચમચી મેં ચણાનો લોટ લીધો। એ બંનેને મિક્સ કરી બરોબર એને આપણે મિક્સ કરી દેવાનું, અંદર ગાંઠો ના રહે એ રીતે। અને ગેસ આપણો ધીમો જ રાખવાનો। પછી અંદર મેં જે આપણે દાળનો પાવડર બનાવે તો એ એડ કર્યો અને બધું જ મિક્સ કરી અને એને મેં ધીમા તાપે શેકવા દીધું। આપણો ગેસ ધીમો જ રાખવાનો અને ધીમા તાપે એને શેકવા દેવાનું। હવે સરસ આપણો લોટ શેકાઈ ગયો। લોટ શેકતા લગભગ મારે 10 મિનિટ જેવું થયું, એટલે આપણે ધીમા તાપે શેકીએ એટલે સરસ આપણો લોટ શેકાઈ જાય। પછી મેં એક વાટકી લીધી, જે આ વાટકીથી આપણે લોટ લીધો તો એ જ વાટકીથી આપણે હવે પાણી લેવાનું। લગભગ આપણે 3 વાટકી પાણી રેડવાનું અંદર। પછી અંદર મેં બધું જ મિક્સ કરી નાખ્યું। મિક્સ કરી અને એને થવા દીધું, હલાઈ જવાનું અને એને થવા દેવાનું આપણે। પછી બધું જ પાણી અંદર બળી ગયું। પછી એ જ વાટકીના માપથી મેં 1 વાટકી ખાંડ લીધી અને ખાંડને પણ અંદર મિક્સ કરી નાખી। બધું જ મિક્સ કરી પછી એ વાટકીથી મેં મલાઈવાળું દૂધ એડ કર્યું અને એ પણ અંદર મિક્સ કરી નાખ્યું। સરસ આપણે હલાઈ જવાનું અને બધું જ મિક્સ કરી દેવાનું। પછી આપણે સરસ હલાઈ જવાનું, જ્યાર ઘડી આપણું ઘી ફૂટે ત્યાં સુધી મિક્સ કરી જવાનું।
સરસ બધું થઈ ગયું પછી મેં થોડું વળી પાછું અંદર ઘી એડ કર્યું, લગભગ 1 થી 2 ચમચી જેટલું, અને પાછો મેં હલાવી અને મિક્સ કર્યું. આપણને એવું લાગે કે ઘી ઓછું છે તો થોડું અંદર આપણે એડ કરવાનું. અને પછી અંદર મેં લગભગ 4 થી 5 ઇલાયચી વાટી અને એને પણ અંદર એડ કરી અને પાછું હલાવી અને મિક્સ કરી નાખી. પછી અંદર કાજુ બદામ જે આપણે શેક્યા હતા એ અંદર એડ કર્યા, એને પણ મિક્સ કરી નાખ્યા. ને આપણે બરોબર હલાવવાનું. જો હવે ઘી ફૂટવા લાગ્યું એટલે સમજવાનું કે આપણો શીરો થઈ ગયો સરસ. સરસ શીરો આપણો બનીને તૈયાર થઈ ગયો. બધું જ ઘી ફૂટવા લાગ્યું. પછી મેં એક વાસણમાં તેને લઈ લીધો. આ શીરો ખાવામાં બહુ જ સરસ લાગે છે. જો કોઈને આ શીરો ના બનાવ્યો હોય તો જરૂરથી બનાવીને ખાજો, બહુ જ સરસ લાગે છે. આવજો.